બોડેલી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 ઉત્સાહપૂર્વક યોજાયું। જય હિન્દ। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 આજે ઉત્સાહપૂર્વક યોજાયું હતું। વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટીમ થીમ પર આધારિત આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો, સર્જનાત્મકતા વધારવી અને નવા પ્રયોગો દ્વારા જ્ઞાનનું પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે શિક્ષણ સમિતિ છોટાઉદેપુરના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે શ્રી BM સોલંકી, શ્રી JK પરમાર, શ્રીમતી શીતલબા મહારાઉલ, प्राचार्य DIET છોટાઉદેપુર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છોટાઉદેપુર તેમજ પ્રમુખ તાલુકા પંચાયત બોડેલીની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો। પ્રદર્શનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી। બાદમાં સ્વાગત ગીત તથા શાબ્દિક સ્વાગત દ્વારા પ્રદર્શનની રૂપરેખા, હેતુ અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી। મહેમાનોના સંબોધન બાદ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ટકાઉ ખેતી, કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, વિકસિત ટેકનોલોજી, ગણિત આધારિત મનોરંજન મોડલ, આરોગ્ય, સ્વચ્છતા, જળ સંરક્ષણ જેવી વિષય વસ્તુઓ પર નવીન, સર્જનાત્મક અને વૈજ્ઞાનિક મોડલ રજૂ કર્યા હતા। વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ, પ્રયોગશીલતા અને નવતર વિચારોને મહેમાનો તથા નિરીક્ષક મંડળ દ્વારા ખૂબ જ પ્રશંસા મળી। ब्यूरो रिपोर्ट वीरेंद्रसिंह देसाई, बोडेली, छोटाउदेपुर। सिंचाई पद्धति, फुवारा पद्धति, वरसादना पाણીનો સંગ્રહ કરી તેના આધારની પદ્ધતિ, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ બધું આવે છે। આજરોજ બોડેલી તાલુકાના કુમાર શાળા ખાતે આજરોજ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક તાલુકા કક્ષાનું અહીં રાખવામાં આવ્યું છે। કુમાર શાળાની અંદર આજે ખૂબ મોટી સંખ્યાઓ વિવિધ શાળાઓમાંથી શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો અહીં ઉપસ્થિત રહ્યા છે। લગભગ 80 જેટલી કૃતિઓનું આજે અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે। તમામ કૃતિઓ ખૂબ જ સરસ બનાવવામાં આવી છે। એમાં ખેતી વિષયક, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક અને તમામ પ્રકારની 80 જેટલી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે। પાણીનું શુદ્ધિકરણ, ઉર્જા શક્તિ, વીજળીનો બચાવ, આત્મનિર્ભર એ રીતના ખૂબ જ સરસ અહીં કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે। આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એ ક્લસ્ટર કક્ષાએથી તાલુકા કક્ષા અને તાલુકામાંથી જિલ્લામાં અને રાજ્ય સુધી પહોંચે અને ભવિષ્યમાં એમનું અને એમના મા બાપનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું।